નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા નામદાર કોર્ટ અને રાજગઢ પોલીસ સ્ટેશનના પ્રયાસોથી એક માતાથી વિખૂટા પડેલા બાળકનું આજે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે। ઘોઘંબા કોર્ટના એડવોકેટ શ્રી ડીજી પેસરાણા અને તેઓના પ્રયાસો દ્વારા એક માતાથી વિખૂટા કરાયેલા બાળકનું સુખદ મિલન થતાં શું સમગ્ર ઘટના છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? ડીજી પેસરાણા, ઘોઘંબા એડવોકેટ। શું ઘટના બની છે? આ બાળક જે કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે એમાં ઘટનામાં એવું હતું કે છેલ્લા 1 વર્ષથી આ પતિ તરીકે ભાગીને આવતા રહેલા ડુંગરપુર રાજસ્થાનના વતની છે અને જેઓ બરોલી માતાજીના મંદિરમાં એક જાતની સેવા કરતા હતા અને મા મેરડીના આશીર્વાદ અને એને કારણે બાળક છેલ્લા 1 મહિનાથી એની સાસુ અને દિયર અહીંથી ઉઠાઈ ગયેલા હતા પટાઈ ફોસલાવીને અને એનો કબજો એ લોકો એમની પાસે હતો અને ઘણા સમય 1 મહિનાથી પ્રયત્ન હતો અમારો મેળવવાનો પણ કંઈ પ્રયત્ન થયો નહીં એટલે મને મળ્યા 1 દિવસે એટલે 2 દિવસ પહેલાં મળ્યા મને કે સાહેબ પેશન્ટભાઈ આવું થયું છે એટલે મેં એમને એમ કહ્યું કે આપણે સર્ચ વોરંટ કાઢીએ એટલે પહેલાં પોલીસને અરજી આપી અરજીના અનુસંધાનમાં કંઈ કામ થયું ને પછી નામદાર કોર્ટમાં ઘોઘંબાની કોર્ટમાં આપણે અરજી દાખલ કરી સર્ચ વોરંટ મુજબની એટલે નામદાર કોર્ટે અમને સર્ચ વોરંટનો ઇસ્યુ કરી આપ્યો અને ઇસ્યુના આધારે અમે રાજગઢ પીઆઈસી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અહીંથી પોલીસ સાથે એ લોકો ત્યાં ડુંગરપુર ગયા અને ત્યાંની સ્થાનિક પોલીસને લઈ અને ત્યાં એમના કબજા ભોગવટામાં છોકરું હતું ત્યાંથી એના સાસુ અને એના દિયર પાસેથી એનો કબજો મેળવી અને બેનને સુપ્રત કરેલ છે અને જેના કારણે આજરોજ નામદાર કોર્ટમાં હાજર કરેલ છે। તો આપણે જોઈ રહ્યા છીએ નામદાર કોર્ટ ઘોઘંબા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટની અંદર આ એક કિસ્સો સામે આવ્યો છે કે જેની અંદર છેલ્લા 1 વર્ષથી પતિ પત્ની તરીકે સાથે રહેવા માટે ડુંગરપુર રાજસ્થાનથી ભાગીને આવેલા એક કપલનું જે બાળક છે અને પોતાના જ પરિવારના જે એ બાળકના દાદી અને તેના કાકા ઉપાડી ગયા હતા અને એની માતાથી એને વિખૂટું કરવામાં આવ્યું તો સીધા એ બાળકના પિતા પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ છે તમારું? કાંતિલાલ। કાંતિલાલ, કયું ગામ? ડુંગરપુર। ડુંગરપુર એટલે રાજસ્થાન? હા, રાજસ્થાન। તો તમે આ તમારી પત્ની છે જોડે છે? કેવી રીતે આવ્યા હતા? અમે ભાગીને આવ્યા હતા ને લગ્ન કર્યા હતા પણ મંદિરમાં કર્યા હતા, પ્રેમ લગ્ન। અચ્છા, એના પછી તમારા છોકરાનો જન્મ થયો? હા। છોકરાની ઉંમર કેટલી છે અત્યારે? છોકરાને 1 વર્ષ ને 1 મહિનો। 1 વર્ષ ને 1 મહિનો। અને આ બાળકને કોણ ઉપાડી ગયું હતું? મારા મમ્મી ને મારા ભાઈ ને મારા પરિવારના। શાના માટે લઈ ગયા હતા? ખબર નહીં આવે, ફોન કરીને દુકાને બોલાવીને પછી ઉઠાવી લીધું। અચ્છા, એમની માંગણી શું હતી? એ લોકો કેમ એવું કરતા હતા? શું કામ તમને ત્યાં બોલાવતા હતા? ખાલી મહેમાન તરીકે આવ્યા ને પછી ઉપાડીને લઈને જતી રહ્યા। તો તમે પાછું મેળવવાના પ્રયાસો નહોતા કર્યા એમની જોડે? કોશિશ ઘણી કરી પણ અમને હું ઝઘડો કરતા હતા ને મારવા આપતા હતા ફોન કરતા। પછી શું કર્યું? પછી અહીંયા આવીને કેસ દાખલ કરાવ્યો અમે। કોની સાથે કેસ દાખલ કર્યો? કયા વકીલ પાસે ગયા હતા? આ સાહેબની જોડે? હા, સાહેબની જોડે। અચ્છા, તો હવે કોર્ટ દ્વારા તાત્કાલિક હુકમ કરવામાં આવ્યો છે અને બાળકનું અને જે પરિવાર છે એનું મિલન કરાવવામાં આવ્યું છે અને ઘોઘંબા નામદાર કોર્ટ દ્વારા પણ એક સંવેદનશીલ ઘટનાને ધ્યાન ઉપર લઈ અને તાત્કાલિક ધોરણે સર્ચ વોરંટનો હુકમ કરવામાં આવ્યો હતો જેના આધારે રાજગઢ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને રાજસ્થાનના ડુંગરપુર ખાતે રહેતા આ જે યુવક છે એના માતા અને એના ભાઈ પાસેથી બાળકનો કબજો મેળવી અને કોર્ટ ખાતે રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા હુકમ કરી અને બાળક એની માતા પિતાને સુપ્રત કરવામાં આવ્યું છે।